ભગવદ્ ગીતા વાંચવા માટેનો સમય નથી, પણ આ વિડીયો માટે 1 મિનિટ તો આપી જ શકીએ છીએ। मित्र कौन? ये नश्वर शरीर या वो अविनाशी आत्मा जिसे तुम जानते तक नहीं। यहाँ न कोई मित्र है पार्थ, न कोई शत्रु, सब में मात्र वही एक प्रकाश है जो तुम्हारे भीतर भी जल रहा है, अविनाशी आत्मा। ભગવદ્ ગીતાની ખરેખર શરૂઆત શ્રી કૃષ્ણ બીજા અધ્યાયના 11મા શ્લોકથી કરે છે, અને એનો પહેલો શબ્દ છે અશોષ્યાન વશો સત્સમ, અને એ જે પૂરી કરે છે એનો છેલ્લો શબ્દ છે માશુચઃ, અને આ બંનેનો અર્થ થાય છે ડુ નોટ વરી, ચિંતા ન કર। એટલે ચિંતાનો કોઈ કારણ નથી, અને છેલ્લે ચિંતા ન કરની વચ્ચે આખી ભગવદ્ ગીતા આવેલી છે। પરંતુ અવર લાઈફ ઇઝ ફૂલ ઓફ ટેન્શન્સ, અને આપણે તો ચિંતા જ કરતા હોઈએ છીએ, કારણ કે એ એવું કહે છે કે આ ચિંતા છે ને એ ઇનકમ્પ્લીટનેસને કારણે છે। દરેક વ્યક્તિને ક્યાંક એવું જ છે કે હું કોક રીતે ઇનકમ્પ્લીટ છું અને એની ચિંતા છે, પરંતુ ભગવદ્ ગીતા એવું કહે છે કે એવું એટલા માટે છે કારણ કે તમે પોતાને કાં તો શરીર માનો છો અને કાં તો મન માનો છો, પરંતુ તમે એ પરમ તત્વ છો, એ આત્મા છો, અને આત્મા એ કમ્પ્લીટ છે। સો વન્સ યુ વિલ હેવ ધેટ રિયલાઇઝેશન ને દરેક પ્રકારની ચિંતાથી તમે મુક્ત થઈ જશો।